નમસ્કાર દર્શક મિત્રો, હું છું કલ્પેશ ગોયલ ને આપ જોઈ રહ્યા છો સચ્ચા સમાચાર. આજે વાત કરવી છે રાજકોટની, અને એમાં પણ ખાસ કરીને લુહાણા સમાજની યોજાયેલી જે મીટિંગો છે તેની વાત કરવી છે. તેમાં જ આપણી સાથે ચર્ચા કરવા માટે હાસ્ય કલાકાર, રાજકીય વિશ્લેષક અને મુંબઈ સમાચારના સૌરાષ્ટ્ર બ્યુરો મિલનભાઈ ત્રિવેદી આપણી સાથે ઉપસ્થિત છે. મિલનભાઈ, તમારું સ્વાગત છે સચ્ચા સમાચાર. મિલનભાઈ, આપ હાસ્ય કલાકાર છો. એક આપની જે રીતની સ્માઇલ છે એમાં જ કંઈક તો લોકો ખખડી પડતા હોય એવું જરૂરથી લાગે છે. થેન્ક યુ થેન્ક યુ. મિલનભાઈ, આજે વાત કરવી છે રાજકોટની, કારણ કે રાજકોટમાં જે રીતે લુહાણા સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, શનિવારે કહેવાતા લોકો દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો. તેમાં ધારાસભ્ય દર્શિતા શાહનો ક્યાંક નામનો ઉલ્લેખ કરી અને તેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આજે 22 તારીખ છે અને આજના જ દિવસે રઘુવંશી સમાજ દ્વારા બે જુદી જુદી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાજુ પોબારુ છે, તેના દ્વારા ઉમેદવાર પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જનકભાઈ કોટક દ્વારા જે ભાજપના ઉમેદવાર છે તેનો પરિચય સમારંભ ગોઠવવામાં આવ્યો છે. શું માનો છો, આ જે રીતની ગતિવિધિઓ છે, એક સાથે લુહાણા સમાજ જે રીતે વિરોધનો સૂર ક્યાંક ઉઠ્યો છે અને એક બાજુથી આવી મીટિંગો થઈ રહી છે, કઈ રીતે આપ જોવો છો અને શું તમારા દ્રષ્ટિએ લાગે? કલ્પેશભાઈ, પહેલા તો સચ્ચા સમાચાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ. બહુ સારો મુદ્દો લઈને આવ્યા છે, સારો અને સાચો. અત્યારના ઇલેક્શનમાં આમ જુઓ ને તો કોઈ ચામ નથી. આ વખતના ઇલેક્શનમાં પ્રજાને રસ નથી, પણ આવા બે ચાર મુદ્દાઓ હોય છે ને જેને લીધે પ્રજાને થોડો રસ રહે છે કે કઈક ચહલ પહલ થઈ રહી છે. દિવસ પહેલા જે રઘુવંશીઓ ભેગા થયા હતા એ બહુ મોટી મીટિંગ નહોતી, પણ એક સુર ઉભો થયો કે દર્શિતાબેન આપણા ધારાસભ્ય, એના કારણે રઘુવંશીઓની ટિકિટ કપાણી અને વિરોધ થયો. પણ હવે શું કરવું? ત્યારે હાજર રહેલા રઘુવંશી અગ્રણીઓ ને જે કાર્યકર્તાઓ ને જુવાનિયાઓ જે બધા હતા, એ લોકોએ એવું કીધું કે ભાઈ હવે આપણે એમ કે પક્ષની સાથે વાંધો નથી તો નોટા નું બટન દબાવીએ. અહીંયા એક મોટી ભૂલ છે રઘુવંશી સમાજની. જો નોટાના બટનમાં મત જાજા ન નીકળ્યા તો સમાજનો મોટો ફિયાસ્કો. કે આ 27માં તમારું જે ટાર્ગેટ છે, આમ જુઓ તો કઈ કોર્પોરેશન એવડું મોટું ટાર્ગેટ નથી. રઘુવંશીઓનો અત્યારે અવાજ એટલા માટે બુલંદ કરવાની પ્રયત્ન છે કે 27માં ધારાસભા આવે ત્યારે જો રઘુવંશીઓની બાદબાકી થાય તો એ વ્યાજબી નહીં. એટલે અત્યારથી આપણે શસ્ત્રો સજાવવા પડે. એટલે આ ઈ ગણતરી એ છે, પ્રેશર ટેકનિક જેને કહી શકાય ને. અત્યારથી પ્રેશરાઇઝ કરશું તો 27માં રિઝલ્ટ મળે. સમાજની દ્રષ્ટિએ ભેગા થાવ, દરેક સમાજને હક છે પોતાનો અવાજ ઉભો કરવાનો. પણ પહેલું જે સંમેલન થયું એમાં થોડી ઘણી એવી વાત થઈ કે આપણે એક થવું જોઈએ, પણ એમાં અગેન પાછા પક્ષ છોડવો નથી અને સમાજનું ભલું થાય, તો આ બે વસ્તુ ક્યારેય થઈ ન શકે. કેમ કે જ્યારે પક્ષ નથી છોડતા ત્યારે પક્ષની વિચારધારા સાથે તમે જોડાયેલા છો. પક્ષની વિચારધારા એવી હોય કે બળવો ન કરવો, વિરોધ ન કરવો, તો વિચારધારા પક્ષની અગત્યની કે સમાજની પોતાની વિચારધારા અગત્યની? આ અગ્રણીઓએ નક્કી કરવું પડે, પણ એ નક્કી કરી શક્યા નથી. બીજી વાત, આજે જે સંમેલન છે એમાં રાજુભાઈ પોબારુ બહુ અગ્રણી અને સારું નામ ધરાવતા ઉદ્યોગપતિ, લુહાણા સમાજ મહાજન કહેવાય, એમણે જે સર્વપક્ષીય એક સંમેલન રાખેલું કે આપણા લુહાણા ઉમેદવારો જેટલા છે, રઘુવંશીઓ ઉભા છે, એ તમામનું પરિચય થાય અને જે પક્ષે ટિકિટ આપી છે બધાનું બહુમાન કરીએ.
એ સમાજ લેવલે એક મને એમ થયું કે ચાલો બધા ભેગા થાય છે કે ભાઈ ભલે આપમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે બીજેપી માંથી હોય, પણ આ 6 ઉમેદવાર, લગભગ 6 ઉમેદવાર છે બધા થઈને, તો એ લોકોનો એક પરિચય મેળો. આ સંમેલન ડિક્લેર થયા પછી ભૂતપૂર્વ મેયર મુરબ્બી શ્રી જનકભાઈ કોટક, જે રાજા રાજા. કહેવાતા, ગુલામનું નામ રાજા, તો રાજા. રાજાનું એલાન થયું કે ભાઈ આપણે ભાટિયા બોર્ડિંગમાં ભેગા થઈએ છીએ અને ભાજપના 3 બહેનોનું બહુમાન થશે. તો ફરીથી આ પક્ષની વાત આવી એટલે સમાજે એક વિચારવાનું કે આમાં ભાગલા પાડો અને રાજ કરો જે નીતિ છે એ ક્યાંક એપ્લાય નથી થતી ને. અને ભૂતકાળમાં જનકભાઈએ બળાપો બહુ કાઢેલો છે, એમની પણ બાદબાકી આમંત્રણ કાર્ડમાં પણ થાય, વડીલોને, વરિષ્ઠ ભાજપના અગ્રણીઓને બોલાવતા નથી, એમનું સ્થાન નથી, આવા બધા ઘણા આક્ષેપો એમણે દુઃખ વ્યક્ત કરેલું પક્ષ પ્રત્યે, અને ત્યારે એમના મનામણા પણ થયેલા. એટલે ક્યાંક એવું બને કે પક્ષની વિચારધારા અને પક્ષના આદેશો આજે પણ વરિષ્ઠ લોકોએ પણ માનવા પડે છે. એવા સંજોગોમાં જે બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે એવા લોકો સમાજની સાથે રહેશે કે કેમ, આ મોટો પ્રશ્ન. બીજી વસ્તુ એ છે કે નોટા છે ને એ પ્રશ્નનું નિરાકરણ નથી. તમે જો રઘુવંશીઓને જ ટિકિટ મળે, એને પ્રાધાન્ય મળે એવું વિચારતા હોય તો પછી રઘુવંશી કોઈ પણ પક્ષમાં ઉભો હોય એને તમે જીતાડો તો અને તો જ તમારો અવાજ ઉભો થાય, બાકી ઉભો ન થાય. આ કોઈ પણ સમાજની વાત છે, એક માત્ર રઘુવંશી નહીં, પછી બ્રાહ્મણ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ હોય, પોતાનો ઉમેદવારને જીતાડવાની તાકાત છે એ તો સાબિત કરવું પડે ને. જ્યાં સુધી તમે તમારી તાકાત સાબિત નથી કરતા ત્યાં લગી સામે વાળો બાર્ગેનિંગ પોઝિશનમાં આવતો જ નથી. તમને શું કામ ધ્યાન દે? અને નોટામાં હું એમ કહું છું બધાને નથી નોટા નાખવું, એટલે આડાવડા ગમે ત્યાં મત જાય તો નોટાના ઓછા મત મળશે ને તો થૂથું થાય સમાજ ઉપર કે આ જેટલા ગાઈ જાય એટલા વરસા નહીં. આ 27 તો સાવ દબાઈ નમત થાય ને કદાચ રઘુવંશી સમાજનું, તો પણ કોઈ દાદ ના દે. કાંઈક સજ્જડ એવું ઊભું થવું જોઈએ કે કોઈ પણ પક્ષમાં, આમ તો હું જ્ઞાતિવાદનો વિરોધ જ કરું છું, જ્ઞાતિવાદ ન હોય સાહેબ, સારો માણસ છૂટાવવો જોઈએ, પણ છતાં દરેક સમાજને એક પોતાનું બંધારણ હોય છે. જૈન સમાજનો ઉભો હોય તો જૈન સમાજ એને સપોર્ટ કરતો હોય, ક્ષત્રિય સમાજ હોય તો ક્ષત્રિય સમાજ એને કરતો હોય, પટેલ સમાજ હોય તો પટેલ સમાજ લેવા કડવા બધા પોતપોતાની રીતે લડતા હોય છે, બ્રહ્મ સમાજ. એટલે રઘુવંશી સમાજને ઈ માપ છે કે પોતાના ઉમેદવારનું, પણ પછી જો એનું રિઝલ્ટ નથી આપી શકતા તો સમાજમાં એનાથી વિશેષ નાલેશી બીજી કોઈ નથી. તમને 3 ટિકિટ તો એમને મિલનભાઈ તો એવું 100% કહી શકાય કે સાચા રઘુવંશી કોણ? પક્ષની લાઈનમાં ઉભા રહેવા વાળા કે સમાજની લાઈનની અંદર સમાજના હિતની વાત કરવા વાળા? સાચા રઘુવંશી કોણ? સાચા રઘુવંશી તો સમાજની હારે રહ્યા હોય ને જ કહેવાય. એમાં પક્ષની ધારા નથી આવતી, પક્ષ સેકન્ડરી છે. સાચા રઘુવંશી એ સમાજની લાઈન દોરી ક્રોસ ન થાય અને રિઝલ્ટ લાવી શકે એ સાચો રઘુવંશી કહેવાય. આજે સમાજની વાત છે, પણ જ્યારે પક્ષની વિચારધારા, જી જી કલ્પેશભાઈ, આવા હવાતિયા ફેંકતા હોય, હા, આવા હવાતિયા ફેંકતા હોય અમુક ગણા ગાંઠા લોકો, તો એને શું જવાબ દઈ શકાય? જો ઈ પછી સમાજ જ નક્કી કરે 2 સંમેલનમાંથી કયા સંમેલનમાં જાવું. બીજા સંમેલનમાં આ ઘણીવાર એવું બને સાહેબ, સમસ્ત રઘુવંશી સમાજ, રાજુભાઈ પુબારુ એ સમસ્ત મહાજનનું કંઈક બેનર છે એમની પાસે, એમાં તમે નક્કી કરો 3 બહેનો ત્યાં નહીં આવે ને ત્યાં જશે. આ સાહેબ સમાજમાં અંદરો અંદર વૈમનસ્ય પેદા કરવાની વાત થઈ. આ બેયના સમય એક હોય, બે મહાજનના પ્રમુખ, હા, અને ઓલા પણ વરિષ્ઠ જનકભાઈ પણ. તો આમાં અંદરો અંદર જે
વિખવાદ થશે એના માટે પછી જવાબદાર કોણ? એટલે પણ આ પણ બહુ મિલનભાઈ પાતળી પણ મિલનભાઈ આ તલવારની ધાર છે વખતે સાહેબ. જેમ તમે કીધું કે બુટી તલવારો હવે કોથળામાંથી કાઢીને ધાર કાઢવાની શરૂ કરી દીધી છે. આજે એક જ દિવસે બે મીટિંગ એક સમયે, અને બંને મીટિંગનો એજન્ડા પાછો એક. એટલે એવું જરૂરથી માની શકાય કે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની છે, પણ સ્થાનિક સ્વરાજ્યને સાઈડમાં મૂકી 27 ની તૈયારી કરતા હોય એવું લાગે. આ સાહેબ 27 ની તૈયારી જ છે. આમાં સ્થાનિકમાં તો શું છે કે બહુ અત્યારે અવાજ ઉભો કરશું ને તો 27 માં અવાજ બુલંદ થશે. એ માઇકમાં જશે ને એમ્પ્લીફાયર ની જેમ મોટો અવાજ આવશે. પણ જો અત્યારે આ શરૂઆતમાં હું તમને કહું, પોલિટિક્સ છે ને સાહેબ, આમ બહુ આ અત્યારનું પોલિટિક્સ છે ને સાહેબ, આપણી વિચારધારા પૂરી થાય પછી કલકત્તા લગી અંધારું આવે અને પછી એમની વિચારસરણી ચાલુ થાય, આવી રાજનીતિ છે અત્યારે. જેને હું કહું કે ગંદી રાજકારણ ની નીતિઓ પણ કહી શકો તમે, પણ અત્યારે આખું પોલિટિક્સ નું ક્લેવર ફરી ગયું છે. એક વખત હતો જયારે મૂલ્યનિષ્ઠ રાજકારણ હતું, હવે એ બધું કાંઈ નથી સાહેબ. હવે તો જિસકે તળ મેં લડ્ડુ ઉસકે તળ મેં હમ, જેના હાથમાં તલવાર ઈ સેનાપતિ. એટલે આ બધા સમીકરણો બદલાઈ ગયા છે. એટલે આજે રઘુવંશીઓએ નક્કી કરવાનું છે કે ક્યાં જવાનું છે, શું કરવાનું છે. નોટા સાહેબ એનો વિકલ્પ નથી, નથી અને નથી. તમારે જો સમાજનું આગળ વધારવું છે, સમાજનું નામ ગાજતું કરવું છે, રઘુવંશી સમાજ કંઈક કરી શકે એવું સાબિત કરવું છે, તો તમારા ઉમેદવારને પછી કોઈ પણ પક્ષનો હોય છે, સમાજની રીતે રઘુવંશી બસ, તો એ રીતે આગળ વધવું પડે. જો તમારે માત્ર બીજેપીની સાથે જ રહેવું છે તો પછી સમાજ ભૂલી જાઓ, તમે એ વિચારધારાને વળગી લો. કોઈને ના નથી પડાતી સાહેબ, કોઈ વિચારસરણીને ના નથી પડાતી, પણ તો સમાજનો ઝંડો લઈને ના નીકળો. મારું એ કહેવું છે. સમાજ છે ને એ કોઈ પક્ષ સાથે ન જોડાયેલો હોવો જોઈએ. સમાજ સમાજ છે ને એમાં સમાજના વ્યક્તિઓનું હિત જળવાવું જોઈએ. આવું બહુ સ્પષ્ટ માનવું છે. ખાસ મિલનભાઈ એક મને તમારી વાત એક ખૂબ યાદ આવે છે, અને ખરેખર આ તો હું મારા જીવનમાં ગાંઠ બાંધી લઈશ કે તમે થોડા દિવસ પહેલા જીતુ વાઘાણીની એક પ્રેસ કોન્ફરન્સ હતી અને એક પ્રશ્ન પૂછ્યો હતો કે માણસ એક છે, પક્ષ અનેક છે, પણ શું એની વિચારધારા બદલી શકાય છે ખરી? એટલે ક્યાંક આપણા આ જે આખી આજની જે મેટર ચાલે છે, આજનો જે આ ટ્રેન્ડિંગ ટોપિક છે, એમાં મને લાગે છે કે આ તમારા પ્રશ્ન ફિટ બેસતો હોય એવું જરૂરથી કહી શકાય. બહુ સાચી વાત છે સાહેબ. હું તમને કહું, અત્યારે બહુ શિસ્તબદ્ધ ગણાતો પક્ષ, એમાં અફડાતફડી બહુ છે, નારાજગી બહુ છે, તું મેમે બહુ છે, ગાળાગાળી છે, ટિકિટની ખેંચતાણ છે. આવી અશિસ્ત ક્યારેય નહોતી. પછી શું કામ એમ પ્રશ્ન થાય તો સાહેબ દરેક પક્ષની એક વિચારધારા છે, વિચારધારા અલગ અલગ જ છે, બરાબર. પક્ષ છોડી અને બીજામાં જવું એનું હું સાદું પણ કહી શકું, જિસકે તળ મેં લડ્ડુ ઉસકે તળ મેં હમ. તમે પક્ષ બદલી શકો છો, તમારી વિચારધારા બદલી શકતા નથી. તમે તમારી ક્યાંક પૂંછડી દબાઈ એટલે જે દાબતા હોય એના પક્ષમાં તમે જાઓ એટલે તમારી પૂંછડી છૂટી થઈ જાય, એટલા માટે જાઓ છો. તો એ તમે બાર્ગેનિંગ કર્યું, તમારા સિદ્ધાંત સાથે તમે થોડી બાંધછોડ કરીને પક્ષ બદલી નાખ્યો, પણ તમારા મગજમાં જે મૂળભૂત વિચાર છે, જે મૂળભૂત વિચારસરણી છે, એ બદલાતી નથી. થોડીક વાર ઘાટી દીધી. જેવું તમને અનુકૂળ વાતાવરણ મળશે, આજે હું તમને કહું કે આંબાની ખેતી હોય તો એની વાવણી સમયે ઉનાળો હોય અને તમે એની આગલી સિઝનમાં શિયાળામાં નાખી દીધું બી, તો શિયાળામાં કદાચ ન ઉગે, પણ જેવો ઉનાળો આવે ને એટલે એના અંકુર ફૂટવાનું ચાલુ થાય. એટલે આ વસ્તુ એવી જ છે, જ્યાં થોડુંક નબળું થશે ને
ત્યાં એની પાછી વિચારસરણી છે ને ઈ પાછી ફૂટી નીકળે છે. આ વંડીએ બેઠેલા કહેવાય. આ મૂળભૂત જનસંઘ એમનું છે બીજેપીનું, જનસંઘ મૂળભૂત વિચારસરણી છે. હમ સેવાદળ છે તો એ કોંગ્રેસની મૂળભૂત વિચારસરણી છે. હમ પછી એમાંથી આમાં ને આમાંથી આમાં તમે જાઓ ને તો ઈ તમે એડજસ્ટ તમારી જાતને કરવાનો પ્રયત્ન છે. પણ જેવું હમ તમને અનુકૂળ વાતાવરણ સામે મળે એટલે પાછા તરત તમે નીકળી જાઓ છો ત્યાંથી. અને મૂળભૂત હમ લાઈનમાં પાછા ગોઠવાઈ જાઓ છો. પણ આ જ આ વસ્તુ જ્યાં સુધી પણ આવા અત્યારે 70-80% તમે જુઓ આ શિસ્તબદ્ધ પાર્ટીમાં 70-80% તો વિરોધ પક્ષના જ છે. હમ અને સૌથી વધારે મેળવી શકે છે ઈ પાયાના કાર્યકરોને એવું કઈ મળતું નથી. કોઈ પણ ના. સમાજના હોય આવું થાય છે. પણ આ આ આ તમે જે વાત કરી એ વસ્તુ જે વાત રહી ઈ પ્રજા સમજતી નથી અને એટલે જ ક્યાંક ભૂલ કરી બેસે છે. સાહેબ પ્રજા બધું સમજે છે. પ્રજાને ખબર પડે છે બધી કે આમાંથી આ પક્ષમાં શું કામ આવ્યો, આ પક્ષમાંથી આ પક્ષમાં શું કામ આવ્યો, બધાને ખબર છે. હમ મને અન્યાય થયો કરીને જે ઓલી કરે છે, નહીં સાહેબ. મને લાભ નથી મળ્યો, અન્યાય નહીં. તમે એની જગ્યાએ સાચો અંદરનો શબ્દ છે, મને લાભ આમાં ન મળ્યો એટલે હું ઓલામાં જાઉં. પ્રજાને આ બધી હમ ખબર છે ને એટલા માટે જ હું તમને કહું માહોલ નથી નું કારણ શું છે? પ્રજા નીરસ છે કે આમાં શું કરવું. સારામાં સારો પક્ષ જેને ગણો ને એ ભ્રષ્ટાચારના રંગે રંગાયેલો હોય, સૌ પોતાનું જોવે, પબ્લિક નું કોઈ હમ જોતું નથી. તો શું કામ મતદાન કરવા જાવ? આ પણ નિરસતા છે ને એની જગ્યાએ કચકચાવીને મતદાન કરવા જાય ને એમ વિચારસરણી રાખો, પણ કચકચાવીને મતદાન કરો. એ ભ્રષ્ટાચારીઓને નહીં, સારા વ્યક્તિઓને ચૂંટો, પક્ષને નહીં થાય. સારી વ્યક્તિ આવશે ને તો અને તો જ રાજકારણ બચશે, બાકી તો સીતારામ. મિલનભાઈ આ જે આપણે ચર્ચા કરી છે એમાં ગઈકાલે એક ખૂબ મોટી વસ્તુ સામે હતી વોર્ડ નંબર 11માં. એવું કહેવાય છે કે અંબિકા જે ટાઉનશીપ છે તેમાં પાણી પ્રશ્ને લોકોએ મતદાન મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને પૂર્વ કોર્પોરેટરોની પણ ઘણી નારાજગી હતી. અંતે જે આખી સમસ્યા હતી એનું સમાધાન માટે વરિષ્ઠ એવા ભીષ્મ પિતામાં કહી શકાય એવા વજુભાઈ વાળાને ગ્રાઉન્ડ ઉપર ઉતારવા પડ્યા અને એને આ સમગ્ર બાબતે ચર્ચા કરી અને ખાતરી આપી. ત્યારબાદ એવું કહેવાય કે ઘીના ઠામમાં ઘી પડ્યું. પણ વજુભાઈ વાળાને આવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહાર નીકળવું પડે, આ એક મોટી વાત ન કહી શકાય? 100% મોટી વાત કહેવાય. અને હું તો કહું છું વજુભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે ગુજરાત ચલાવી શકે. એની જગ્યાએ એક વોર્ડ નંબર 11માં જવું પડે તો લોકોનો મૂડ પણ પારખવો પડે ને. લોકો કઈ બાજુ જઈ રહ્યા છે, એક એક આ બેટરી ધરી અંધારામાં બીજો તો એ હવે સમજવા જેવું છે કે આપણે દર વખતે માત્ર ઠાલા વચનોથી નહીં ચાલે. અંબિકા ટાઉનશીપ વાળાએ આટલા વર્ષમાં રજૂઆત નહીં કરી હોય, સત્તા ઉપર સત્તા હાથમાં હતી છતાં ન થયું હોય, તો હું એવું નથી માનતો. વજુભાઈનું માન રાખે, વજુભાઈ દેખતા વિરોધ ન થાય. વજુભાઈનું માને પણ ખરા, પણ અંદર ખાને જે રોષ છે, જે સમજદારી છે કે ભાઈ આટલા વર્ષોથી આ લોકો બેઠા હોય સત્તા ઉપર ને છતાં આપણો પ્રશ્ન એમને એમ હોય, તો વજુભાઈના કહેવાથી રાતોરાત કઈ રીતે એ પ્રશ્નનું નિરાકરણ થશે? એટલે લોકોમાં આક્રોશ બહુ છે. દર વખતે એવું નથી હોતું કે તમારું માનવું. એટલે આ એક લાલ બત્તી છે. આપને પૂછવા માંગીશ કે જે રીતનું અત્યારનું આખું તમે ક્યાંક ફિલ્ડ ઉપર ગયા હશો ને લોકોને મળ્યા પણ હશો ને ઘણી ચર્ચાઓ પણ સાંભળી છે ને આપનો જીવડો તો પાછો પત્રકારનો ને સાથે હાસ્ય કલાકારનો
એટલે હસતા હસતા પણ તમે ઘણી વાતો ક્યાંક સમજતા હશો, તમારી સામે આવતી હશે, કોઈક જોક મારતા મારતા પણ આપણને કંઈક કહેતું હશે. મને એક એ સમજવું છે કે આ વખતનું સમીકરણ આપની દ્રષ્ટિએ શું વિશ્લેષણ કરી શકાય છે? ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાનમાં છે, સાથે એટલી જ અપક્ષમાં પાર્ટીઓ છે એ પણ મેદાને છે. શું માનો છો આ વખતના પરિણામની અંદર ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું અત્યારે પ્રાથમિક રીતે આપણે ટકાવારી કરી શકીએ? પેલું તો આ વખતે કદાચ મતદાન ઓછું થશે એવી એક ભીતિ છે. 2-3 કારણો. એન્વાયરમેન્ટ પણ એમાં કામ કરે. બીજું, રવિવાર છે એટલે લોકો બહાર જવાના મૂડમાં પણ આવી જાય. ચાલુ દિવસ ન હોય એટલે એમ પણ નડે. બીજું કે ગરમીનો પારો બપોરે 12:30 1 થી એટલી બધી ગરમી ચાલુ થઈ જાય કે 5 વાગ્યા લગી બહાર નથી નીકળાતું. એટલે એ હીટવેવ ને કારણે પણ અમુક અસર કરતા થાય. બીજું, નીરસતા લોકોમાં કે ગમે તે કરીએ, આપણા કામ થતા નથી, આપણે આમ જ રહેવાનું છે, આ પ્રશ્નો કાયમના છે, આનું કાંઈ નિરાકરણ નથી. આ જે નિરાશા છે ને એ મતદાન ઘટાડી શકે. બીજું, જ્યારે પક્ષની વાત કરીએ ને તો ભારતીય જનતા પક્ષ પાસે માઇક્રો પ્લાનિંગ છે, એની જે બૂથ કમિટીઓ છે, એની જે સોસાયટીઓની કવર કરવાની એક ક્ષમતા છે, એની તોલે કોઈ ના આવે. કોંગ્રેસ આગળ જૂથબંધી છે, એટલા માટે થઈને એક નથી થઈ શકતા. આ વખતે એક જ વસ્તુ છે કે ભારતીય જનતા પક્ષ પાસે માઇક્રો પ્લાનિંગ છે, એટલે એ એમનું ઘણી મોટી જવાબદારીઓ વહેંચી અને વ્યવસ્થિત પાર પાડી શકે છે. કોંગ્રેસ પાસે જૂથબંધી છે, એને કારણે અમુક જૂથ લોકો સક્રિય, અમુક નિષ્ક્રિય. બીજું, પૈસે ટકે એમ કહેવાય છે કે ઉપરથી કાંઈ ફંડ આવતું નથી એટલે કાર્યકરોએ ભેગા થઈ અને નેતાને લડાવવાના, નેતા આગળ હોય એટલું મેળ આવે. એના કારણે એવું થાય છે કે ફંડ પ્રોપર ન હોય એટલે ટાંચા સાધનોથી લડવાની વાત છે. આપવાળાને થોડું ફંડ ઉપરથી આવે છે તો સામે પોપ્યુલારિટીનો પ્રશ્ન થાય છે કે અમુક ઉમેદવારો સાવ નવા હોય, માત્ર પક્ષના વિચારધારાથી લડવાનું અને જે એમના મોવડી મંડળોને સભાને કરી જાય એને લીધે એને કરવાનું. એટલે આમ પ્રચારની દ્રષ્ટિએ જુઓ ને તો પૈસો છે, પાવર છે, બધું ભારતીય જનતા પક્ષ પાસે છે. સામે ઘરે ઘરે પહોંચી અને કન્વિન્સ કરાવવાના આ આપ અને કોંગ્રેસે છે. એમાં જ કેટલા સક્સેસ થાય છે એ લોકો એ જોવાનું. જો લોકોને તમે બૂથ સુધી લઈ આવશો તો એ મતદાન લગી પહોંચશે અને તમારો અવાજ કદાચ બુલંદ થાય. આ વખતે એક વાત દેખાઈ આવે છે કે લોકો કંટાળ્યા છે, નથી ભાજપને હરાવવા માંગતા, નથી વિપક્ષોને જીતાડવા માંગતા. આવી અસમંજસ છે. સાહેબ, પેનલ ટુ પેનલ કદાચ આ વખતે રિઝલ્ટ નહીં આવે એવું મારું માનવું છે. ઘણી પેનલો બ્રેક થશે અને કેટલાક આંચકાઓ પણ તમને જોવા મળશે કે આ ભલામણ હારી જાય, આ પ્રજાનો અવાજ રહેશે. મિલનભાઈ, છેલ્લો ટૂંકમાં તમને કહી દઉં તો ભાજપની કેટલી સીટ માની શકાય, કોંગ્રેસની શું માની શકાય, અને આમ આદમી પાર્ટીની શું માની શકાય? આ હું એટલે માટે કહું છું કારણ કે આ દરેક લોકોના મુખ્ય અને ચાર ચોકમાં આ જ ચર્ચા છે કે આ વખતે ભાજપને આટલી સીટ આવશે, કોંગ્રેસને આટલી આવશે, આમ આદમી પાર્ટી. મારે એક તમારા મતે તમારો ખાલી મંતવ્ય જાણવો છે. આપણે કોઈ સાચું ખોટું કરવા બેઠા નથી કે કોઈ મારા તરફથી એવું નહીં કહેવામાં આવે, પરંતુ મારે તમારો ખાલી મંતવ્ય જાણવું છે. કલ્પેશભાઈ, કયા પક્ષને કઈ એ વાત જવા દો, પણ 72 સીટ છે એટલે મેજોરિટી જે બેસશે ને 45 થી 50 વચ્ચે વાળો બેસશે. ઓકે. કયા પક્ષનું આવશે એ નહીં કહું. ઓકે, બરોબર છે. વિપક્ષ મજબૂત થશે એમાં ના નહીં. ઓકે. અને બાકી જો ગયા વખત જેવું જ રહ્યું તો સીતારામ. એટલે ત્રીજો પક્ષ મજબૂત થશે ખરો? બે વિરોધ પક્ષમાં બે પક્ષ બેસે એવું બને, કા બે સાથે મળીને સત્તામાં બેસે એવું બને. મિલનભાઈ, તમારો ખૂબ
મિલનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજની આ ડિબેટમાં ખૂબ મજા આવી અને ખાસ જે રીતે આજનો ટ્રેન્ડિંગ મુદ્દો હતો, જે રીતે રઘુવંશી સમાજનો આજનો આ મુખ્ય મુદ્દો હતો, તેના ઉપર આપણે ચર્ચાઓ કરી. વધુ આવી ચર્ચા સાથે આવતીકાલે ફરી મળીશું નવા ગેસ્ટ સાથે, નવા એક વરિષ્ઠ પત્રકારો, રાજકીય વિશ્લેષકો સાથે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.